આ વિડીયોમાં હું તમને જણાવીશ ધોરણ 10 પછી સરકારી નોકરી વિશે। તો જો 10 પછી ઘણી સરકારી નોકરી આવતી હોય છે, પણ આમાં મહત્ત્વનું એક એ છે કે 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ। 18 વર્ષ નીચેના લોકોને આપણે ગવર્મેન્ટ જોબમાં તક મળતી નથી। તો કઈ 10 ઉપર ભરતી આવે છે, તો પહેલી એક છે એસએસસી। તો જો સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે સ્ટાફ સિલેક્શન કમિશન, એ લોકો એક ભરતી કરે છે એમટીએસ પદ ઉપર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ। એના પછી એક એસએસસી હવાલદાર, તો આ પણ એક 10 પાસ ઉપર ભરતી હોય છે। એના પછી આપણે હાઈકોર્ટ દ્વારા પણ પ્યુનની જે પરીક્ષા લેવાય છે એ પણ 10 પાસ ઉપર હોય છે। એના પછી પોસ્ટ ઓફિસ જીડીએસની એક પોસ્ટ છે કે જે ધોરણ 10 પાસ ઉપર ભરતી કરે છે, અને આમાં તો એવું હોય છે કે એક પણ પરીક્ષા નથી હોતી, માત્ર ને માત્ર તમારી ટકાવારીના બેઝિસ ઉપર તમને ગવર્મેન્ટ જોબ મળે છે, અને એ પણ કેન્દ્ર સરકારની જોબ મળે છે। અને ચોથી છે આરઆરબી ગ્રુપ ડી, જે પણ ધોરણ 10 પાસ ઉપર ભરતી હોય છે। તો આ હતી કંઈક 4 થી 5 ભરતીઓ કે જે ધોરણ 10 પાસ ઉપર હોય છે। પણ આ જે ભરતીઓ હોય છે, આ ભરતીના અંદર મહત્ત્વનું હોય છે એની પરીક્ષાની તૈયારી કરવી, કેમ કે દરેકમાં પરીક્ષા છે પોસ્ટ ઓફિસને છોડીને। તો જરૂરથી આ પરીક્ષાની તૈયારી કરો। ગાઈડન્સ માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, ત્યાં આપણે તમને ગાઈડન્સ મળતું રહેશે। બાયોમાં તમને લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપની, તો જરૂરથી જોઈન થઈ જશો। આ માહિતીને વધુમાં વધુ શેર કરો, આપણા વિડીયોને લાઇક કરો, અને આવી માહિતી માટે આપણા પેજને ફોલો કરો। થેન્ક યુ।